હેલો એવરીવન, હું તહસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા એની અંદર સબ્જેક્ટ ફિઝિક્સ એની અંદર યુનિટ 3 જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર પદાર્થના સામાન્ય ગુણધર્મો. આજે વાત કરવાના છીએ આપણે આજે જે વાત કરવાના એની પહેલાં થોડુંક પ્રીવિયસ લેક્ચરનું થોડુંક રિકેપ લઈ લઈએ 2-5 સેકન્ડમાં. બરાબર, પ્રીવિયસ લેક્ચરમાં આપણે સરફેસ ટેન્શન બરાબર 3.5 ત્રીજા યુનિટમાં 3.5 પોઈન્ટ જોયું હતું. પૃષ્ઠતાણ, પછી મોલિક્યુલર ફોર્સ એટલે કે અણુબળ, પછી એના પ્રકારો જોયા હતા કોહેસિવ ફોર્સ અને એડેસિવ ફોર્સ, સંક્ષિપ્ત બળ અને આસ્કિત બળ. પછી જોયું હતું મોલિક્યુલર રેન્જ, અણુ અવધિ એટલે કે મોલિક્યુલની રેન્જ ક્યાં સુધી છે એ. પછી શેપ ઓફ ઇન્ફ્લુઅન્સ બરાબર, અણુકીય ગોળો કે એની અસર ક્યાં સુધી બને છે બરાબર, સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ એટલે કે જે ગોળો બને છે એની અસર ક્યાં સુધી રહેશે. અને લાપ્લાસ મોલેક્યુલર થિયરી, સિમ્પલ થિયરીથી કયા અણુ પર કેટલું બળ લાગશે ને ક્યાં પૃષ્ઠતાણ લાગશે એની માટેની. ઓકે, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે આટલી વસ્તુ જોઈ ગયા છીએ. આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ ડેફિનેશન એન્ડ યુનિટ ઓફ સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠતાણની વ્યાખ્યા અને એનો એકમ શું આવશે. એંગલ ઓફ કોન્ટેક્ટ એટલે કે સ્પર્શ કોણ બરાબર. પછી છે કેપેલરી એક્શન વિથ એક્ઝામ્પલ, કેશાકર્ષણની ઘટના ઉદાહરણ સાથે બરાબર. ગુજરાતીમાં એને કહેવાય કેશાકર્ષણ, કેપેલરી એક્શનને બરાબર. પછી છે શેપ ઓફ મિસ્કસ ઓફ વોટર એન્ડ મર્ક્યુરી, પાણી અને મર્ક્યુરીના જે મિનિસ્કસ બને છે એનો આકાર કેવો હોય છે એની વાત કરવાના છીએ. મર્ક્યુરી છે એક ધાતુ છે અને ધાતુ પ્રવાહી સ્વરૂપમાં છે બરાબર. એનો એંગલ ઓફ કોન્ટેક્ટ કેટલો હોય, શું હોય, આપણે આગળ વાત કરીએ. અને મર્ક્યુરી શું છે એ પણ આપણે વાત કરીશું બરાબર. ધેન રિલેશન બિટવીન સરફેસ ટેન્શન, કેપેલરી રાઇઝ એન્ડ રેડિયસ ઓફ કેપેલરી બરાબર. પૃષ્ઠતાણ, કેપેલરી કેશાકર્ષણ અને કેશાકર્ષણ માટેની જે કેપેલરી ટ્યુબ હોય એની ત્રિજ્યા વચ્ચેનું સંબંધ સૂત્ર જોશું આપણે. ધેન ડિટર્મિનેશન ઓફ સરફેસ ટેન્શન ઓફ અ લિક્વિડ યુઝિંગ કેપેલરી એક્શન, કેશાકર્ષણની મદદથી પૃષ્ઠતાણ કઈ રીતે ગોતી શકાય એની વાત કરીશું. એક્સપેરિમેન્ટલ સેટઅપ જોશું. ક્લિયર? સો આઈ થિંક તમને આજના લેક્ચરની રૂપરેખા ક્લિયર છે. ઓકે, સો નાવ લેટ્સ સ્ટાર્ટ definition and units of surface tension. Okay, so surface tension is defined as a force acting per unit length at the line drawn on the surface of liquid, the direction being at right angle to this line and tangential to the surface of the liquid બરાબર. એની ડેફિનેશન શું આપી કે એક અહીંયા ઇમેજ છે, ધારો કે અહીંયા કોઈ એક સરફેસ ઉપર એક કોઈ લિક્વિડનું ડ્રોપ છે બરાબર. તો એની ઉપર તમે એક કોઈ લંબ દોરો બરાબર. ફોર્સ પર યુનિટ લેન્થ એણે કીધું સરફેસ ટેન્શન. ઓકે, ફોર્સ પર યુનિટ લેન્થ અને એને કહેવાય છે સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠતાણ બરાબર. સરફેસ ટેન્શન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ફોર્સ એક્ટિંગ પર યુનિટ લેન્થ એટ અ line drawn on the surface of a liquid, the direction being at right angle to this line and tangential to the surface of the liquid. એટલે કે જે પ્રવાહીની જે સપાટી છે એને સ્પર્શકની દિશામાં હોય છે બરાબર. આ જે લાઈન આપણે ડ્રો કરી છે એની સ્પર્શકની દિશામાં લાઈન હોય છે બરાબર. ઓકે, the unit of surface tension is the ratio of unit of force per length બરાબર. ફોર્સ પર લેન્થ છે એટલે એનો એકમ શું છે. thus the SI unit of surface tension is ન્યૂટન પર મીટર. ફોર્સ માટે ન્યૂટન, લેન્થ માટે મીટર એસઆઈમાં બરાબર. CGS યુનિટ ઇઝ ડાઇન પર સેન્ટીમીટર. ન્યૂટનનું CGSI ડાઇન અને મીટરનું CGSI સેન્ટીમીટર. સો એસઆઈ યુનિટ છે એનો ન્યૂટન પર મીટર અને CGS એકમ છે ડાઇન પર સેન્ટીમીટર. ઓકે, આ સિમ્પલ તમે સમજાવવા માટે દોરી શકો છો સરફેસ ટેન્શન માટે બરાબર. કે એક લાઇન છે પર યુનિટ લેન્થ હોય અને એને સરફેસ ટેન્શન કહેવાય. એની જે ડાયરેક્શન હોય છે એ સ્પર્શકની દિશામાં હોય છે બરાબર, લાઇન સાથે દોરેલા. ધેન એંગલ ઓફ કોન્ટેક્ટ એટલે કે સ્પર્શ કોણ બરાબર. ધ એંગલ મેડ બાય ધ ટેન્જન્ટ ટુ ધ લિક્વિડ સરફેસ એટ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ વિથ ધ વોલ ઓફ કન્ટેનર measure from inside the liquid is called angle of contact of liquid to the solid બરાબર. કોઈ કન્ટેનર છે બરાબર, કાચનું બીકર ધારી લ્યો, એની અંદર આપણે પાણી ભરેલું છે. તો પાણી અને કાચના બીકર વચ્ચે જે સ્પર્શ કોણ બને બરાબર, જે સ્પર્શક દોરી શકાય બરાબર, તો એને કહેવાય એ જે એંગલ માપવામાં આવે એ એંગલને કહેવાય છે પ્રવાહીથી ઘન વચ્ચેનો ખૂણો, એંગલ ઓફ કોન્ટેક્ટ, સ્પર્શ કોણ કહેવાય છે ગુજરાતીમાં.
Okay, the angle of contact from for a pair of solid liquid is constant. કોઈ પણ સોલિડ લિક્વિડ માટેનો જે એંગલ ઓફ કોન્ટેક્ટ છે એ કોન્સ્ટન્ટ હોય છે, બરાબર. પાણી અને કાચ માટેનું કોન્સ્ટન્ટ ફિક્સ હોય છે. પાણી અને બીજી કોઈ વસ્તુ લઈ લો પ્લાસ્ટિક માટેનું તો એ ફિક્સ હોય છે. મર્ક્યુરી અને ગ્લાસ માટે મર્ક્યુરીની અને બીજી કોઈ મટીરિયલ સાથે તમે લો તો એંગલ ઓફ કોન્ટેક્ટ છે એ ફિક્સ હોય છે. ધ એંગલ ઓફ કોન્ટેક્ટ બિટવીન મર્ક્યુરી એન્ડ ધ ગ્લાસ ઇઝ 140 ડિગ્રી, બરાબર. મર્ક્યુરી જે મેટલ છે, જે પ્રવાહી ધાતુ છે, એનો કાચ સાથેનો એંગલ ઓફ કોન્ટેક્ટ છે 140 ડિગ્રી. ધ એંગલ ઓફ કોન્ટેક્ટ બિટવીન વોટર એન્ડ ગ્લાસ ઇઝ વેરી સ્મોલ. ઇટ ઇઝ ટેકન ઇક્વલ ટુ ધ ઝીરો ફોર ઓલ પર્પઝ, બરાબર. પાણી છે, પાણી અને કાચ વચ્ચેનો જે એંગલ ઓફ કોન્ટેક્ટ છે એ બહુ જ ખૂબ જ ઓછો છે અને એને ગણતરી માટે ઝીરો લેવામાં આવે છે, બરાબર. હવે જો એંગલ ઓફ કોન્ટેક્ટથી શું થાય એ તમને હવે વાત કરું. સો જેનો એંગલ ઓફ કોન્ટેક્ટ 90 ડિગ્રી કરતાં વધારે હોય, બરાબર. ધારો કે કાચ છે, કાચની સપાટી ઉપર તમે પાણીનું ટીપું નાખો તો એનું જે એંગલ ઓફ કોન્ટેક્ટ છે એ સાવ નેગ્લિજિબલ છે, ઝીરો છે. એટલે શું કરશે, પાણી છે સપાટી ઉપર રેડાઈ જશે, કાચની સપાટી ઉપર રેડાઈ જશે અને સપાટીને ભીની કરે છે. જ્યારે મર્ક્યુરીનું ટીપું તમે નાખો તો એ રેડાશે નહીં, એ એક આમ ગોળા તરીકે એની ઉપર પડ્યું રહેશે, બરાબર. અને સપાટી ભીંજાશે પણ નહીં ગ્લાસની સપાટી, કેમ કે એનો એંગલ ઓફ કોન્ટેક્ટ છે 90 ડિગ્રી કરતાં વધારે. જેનો એંગલ ઓફ કોન્ટેક્ટ 90 ડિગ્રી કરતાં વધારે હોય એ બધી જ વસ્તુ છે એ સરફેસ એની જે પૃષ્ઠ તાણના હિસાબે એક ટીપા તરીકે ન્યા પડ્યું રહે. તમે જો એને હલાવો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ દળી જાય, બરાબર, બટ સપાટીને ભીની કરે નહીં. When the angle of contact is accurate less than the 90 degree, the liquid weights wall of the container and the shape of meniscus is concave, બરાબર. તમે એનું જે ટીપું હોય, બરાબર, એ ખાડાવાળું બને ક્યારે કે જ્યારે એનો એંગલ ઓફ કોન્ટેક્ટ 90 ડિગ્રી કરતાં ઓછું હોય, બરાબર. 90 ડિગ્રી કરતાં ઓછું હોય એટલે શું કરે, સપાટીને ભીની કરે. એનો જે મિનિસ્કસનો શેપ હોય એ કોન્કેવ એટલે કે ખાડાવાળો અંતર્ગોળ બને છે, બરાબર. When the angle of contact is obtuse greater than 90 ડિગ્રી એટલે કે ગુરુકોણ અને લઘુકોણ આપણે કહીએ, બરાબર. 90 ડિગ્રી કરતાં નાનો હોય તો એને કહેવાય લઘુકોણ અને 90 ડિગ્રી કરતાં મોટો હોય તો એને કહેવાય ગુરુકોણ, બરાબર. એટલે કે એક્યુએટ્સ એટલે કે લઘુકોણ અને ઓપ્ટ્યુસ એટલે કે ગુરુકોણ હોય એટલે ગ્રેટર દેન 90 ડિગ્રી. ધ લિક્વિડ ડઝ નોટ વેટ ધી વોલ ઓફ ધી કન્ટેનર એન્ડ શેપ ઓફ મિનિસ્કસ ઇઝ કોનવેક્સ, બરાબર. એટલે કે બહિર્ગોળ સાઈડનું બનેલું હોય અને જે એંગલ ઓફ કોન્ટેક્ટ છે ગુરુકોણ હોય તો શું કરે, એ બીકર હોય, કન્ટેનર હોય, એની દિવાળને ભીંજાવશે નહીં. ઓકે, કઈ રીતે આગળ તમને દેખાડું. એંગલ ઓફ કોન્ટેક્ટ ઓફ ટર્પેન્ટાઇન ઇઝ 179 ડિગ્રી એન્ડ ધ પેરાફિન ઇટ ઇઝ 107 ડિગ્રી, બરાબર. પેરાફિન અને ટર્પેન્ટાઇન બે લિક્વિડ છે એની માટેના એંગલ ઓફ કોન્ટેક્ટ આપેલા છે ગ્લાસ સાથેના. જો તમને મિનિસ્કસની જે વાત કરતો તો આ પ્રમાણે છે, બરાબર. ધારો કે વોટર છે, પાણી છે, તો એનું જે સરફેસ છે આવી રીતે બનશે કાચ સાથે. શું કામ, કેમ કે એનો એંગલ ઓફ કોન્ટેક્ટ છે એ લઘુકોણ છે, બરાબર, 90 ડિગ્રી કરતાં ઓછો છે. એટલે આવી રીતના કોન કેવ એટલે કે ખાડાવાળું, કેવ એટલે ખાડો, કોન કેવ બનશે. અને અહીંયા જો મર્ક્યુરી લિક્વિડ લીધેલું તો મર્ક્યુરી લિક્વિડ માટે કોનવેક્સ, કેમ કે એનો એંગલ ઓફ કોન્ટેક્ટ છે 140 ડિગ્રી એટલે કે 90 ડિગ્રી કરતાં વધારે છે, ગુરુકોણ છે, એટલે એની સરફેસ છે આવી રીતે કોનવેક્સ રહેશે અને એનો એંગલ ઓફ કોન્ટેક્ટ આવી રીતે મેજર કરવામાં. ગ્લાસ અને જે સપાટી બને છે ત્યાંથી એક સ્પર્શક દોરવામાં આવે અને એનો આવી રીતે કોન્ટેક્ટ તમે મેળવો તો તમને એ થીટા મળે, તો એ થીટાને કહેવાય એંગલ ઓફ કોન્ટેક્ટ સ્પર્શકોણ, બરાબર. સેમ અહીંયા પણ અંતર્ગોળ બને છે એટલે સ્પર્શક છે આમ અંદરની દિશાએ જાય છે, બરાબર. તો એ આ થીટા છે એ 90 કરતાં નાનો હશે, આ થીટા છે એ 90 કરતાં મોટો હશે, ઓબ્વિયસ છે, બરાબર. તમે જોઈ શકો છો થીટાની ચોખ્ખી અસર દેખાય છે. જો અહીંયા તમે થીટા છે 140 ડિગ્રી છે, એ જો 90 કરતાં 90 એટલે શું, એકદમ લંબ આવી રીતે સીધી સપાટી, બરાબર. 90 કરતાં મોટું એટલે કોનવેક્સ અને 90 કરતાં નાનું એટલે કોનકેવ, બરાબર. બહિર્ગોળ, અંતર્ગોળ. ક્લિયર? તો આઈ થિંક તમને ક્લિયર થઈ ગયું હશે કે શું કહેવા માંગીએ છીએ, બરાબર. 90 એંગલ ઓફ કોન્ટેક્ટ શું કહેવા માંગે છે. ઓકે, ધેન હવે આપણે વાત કરીએ કેપિલરી એક્શન વિથ એક્ઝામ્પલ એટલે કે કેશાકર્ષણની ઘટના ઉદાહરણ સાથે સમજીએ, બરાબર. ઇફ અ ગ્લાસ ટ્યુબ ઓફ સ્મોલર બોર ઇઝ immersed in water rises in the tube above its general level outside the tube.
बराबर। अहींया तमे जोई शको छो कि एक साव पातળી त्रिज्यावाળી एक ट्यूब ने तमे ग्लासना बीकरमां नाखो छो त्यारे शुं थाय छे, एनी जे सपाटी छे ने ए सपाटी करता सेज ऊंचું આવે लिक्विड। बराबर। आ जे घटना बने छे एने केशाकर्षण कहेवाय। बराबर। केपिलरी राइज कहेवाय छे। इंग्लिश में केपिलरी राइज करीए, गुजराती में एने कहेवाय छे केशाकर्षण। बराबर। इफ इन द केस ऑफ मर्क्यूरी इट इज लेवल इनसाइड द ट्यूब इज लोअर देन जनरल लेवल आउटसाइड द ट्यूब। बराबर। द लिक्विड that do not weight the tube are dispersed in it। बराबर। કે જે પ્રવાહી એની અંદર ઓગળતા નથી એ આર ડિસ્પર્સ ઇન ઇટ। બરાબર, કે તમને દેખાય છે આવી રીતે। ધ લિક્વિડ દેટ વેટ્સ ધ ટ્યુબ રાઇઝિસ ઇન ઇટ। બરાબર। પાણી છે, પાણી બરાબર વેઇટ કરે મીન્સ કે જે સપાટીને પલાળે છે એ ટ્યુબમાં ઉપર ચડશે અને જે સપાટીને પલાળતા નથી એ ટ્યુબ તમે આવી રીતના મૂકીને પછી અંદર ખાડામાં જશે। બરાબર। હજી એક આગળ ઇમેજ આવશે એમાં આપણે જોશું। ધ લિક્વિડ દેટ વેટ્સ ધ ટ્યુબ રાઇઝિસ ઇન ઇટ। ધીસ રાઇઝ ઓર ફોલ ઓફ લિક્વિડ ઇન ટ્યુબ ઇઝ કેપિલરિટી ઓર કેપિલરી એક્શન। બરાબર, કે જ્યારે તમે ગ્લાસની ટ્યુબને પાણીમાં કે મર્ક્યુરીમાં મૂકો અને જો સપાટી ઉપર ચડે કે નીચે આવે તો આ ઘટનાને કહેવાય કેશાકર્ષણ। પાણી છે જેના એંગલ ઓફ કોન્ટેક્ટ 90 ડિગ્રી કરતાં ઓછો છે એ સપાટીને ભીંજાવશે તો એ શું કરશે, કેપિલરીની અંદર ઉપર ચડશે અને જે મર્ક્યુરી જેવી ધાતુ છે કે જેનો એંગલ ઓફ કોન્ટેક્ટ 90 ડિગ્રી કરતાં વધારે છે એ ટ્યુબની નીચે જશે, જનરલ લેવલ જે એનું છે એની કરતાં નીચે જશે એવું કહેવા માંગે છે। ઓકે, એની ઇમેજ આપણે જોઈ લઈએ। જો અહીંયા એક ઇમેજ આપી છે। બરાબર, આ ઇમેજમાં તમે જોઈ શકો છો આ પાણી છે, પાણી છે એટલે એ ઉપર ચડે છે। બરાબર, મર્ક્યુરી હોત તો એ નીચે જાત। બરાબર, હવે થોડાક એના એક્ઝામ્પલ વિશે પણ વાત કરી લઈએ। ઇટ ઇઝ ઓબ્ઝર્વ દેટ ધી રાઇઝ ઓર ફોલ ઓફ લિક્વિડ લેવલ ઇનસાઇડ ધ ટ્યુબ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી ક્રોસ સેક્શનલ એરિયા। કે જે ટ્યુબ લીધેલી છે એનો આડછેદનું ક્ષેત્રફળ છે એની સાથે ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય છે। બરાબર, જેમ એનો એરિયા વધારે એમની રાઇઝ છે એ ઓછું। બરાબર, જેમ પાતળો એરિયા હોય, બરાબર, જેમ ટ્યુબ છે સાવ એની રેડિયસ સાવ ઓછી, સાવ પાતળી તમે ટ્યુબ લીધી હોય કાચની નળી એની અંદર વધારે ઉપર ચડે। શું કામ? કેમ એનો ક્રોસ સેક્શનલ એરિયા છે એ ઓછો છે એટલે કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે। બરાબર, એટલે જે ટ્યુબનું કેપિલરી જે થાય છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી એરિયા। બરાબર, આવી રીતે છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ, એટલે એરિયા જેમ નાનો એમ જે રાઇઝ થાય છે એ વધારે થશે। બરાબર, જે ટ્યુબની અંદર વધારે ઉપર ચડશે, પાણી હશે તો એ વધારે ઉપર ચડશે અને મર્ક્યુરી હશે તો એ વધારે નીચે જશે। ઓકે, આ એના એક્ઝામ્પલ આપેલા છે, 5 એક્ઝામ્પલ છે। બરાબર, જોઈ લઈએ। ટુ પ્રોવાઈડ અ નેરો કેપિલરી ધ નીબ ઓફ અ પેન ઇઝ સ્પ્લિટ એટ ધ ટીપ સો એઝ ટુ અલાઉ ધ ઇંક ટુ બી ડ્રોન કન્ટિન્યુઅસલી અપ ટુ ધી પોઈન્ટ। બરાબર, એવી ઘણી પેન હોય છે કે જેની અંદર ઇંક હોય છે એ કન્ટિન્યુઅસલી આવી જોવે। બરાબર, તો એની માટે શું કરવામાં આવે છે, એને સાવ પાતળી બનાવવામાં આવે છે અને કન્ટિન્યુઅસલી એ રીતે બનાવવામાં આવે કે જે ઇંક છે એ કન્ટિન્યુઅસલી આવ્યા કરે। બરાબર, અટકી ન જાય। બરાબર, એનું એક એક્ઝામ્પલ છે ધ ફાઇન બોન્સ ઇન blotting paper from the capillaries and when they are brought near ink they are able to soak the ink। બરાબર, જ્યારે પેપરને તમે ઇંકમાં ડૂબાડી રાખો છો, બરાબર, એવા પેપર છે જે અમુક એવા પેપર આવે છે ફાઇન બોલ, બરાબર, કે સાવ સોફ્ટ કાગળ હોય એને તમે ઇંકમાં ડૂબાડો ને એટલે ઇંક છે એ તમને કાયદેસર દેખાય કે પેપરમાં ઉપર ચડે છે। બરાબર, અમુક એવા એ પેપરના ફૂલ બનાવી અને પછી ઇંકમાં ડૂબાડવામાં તો એ ફૂલ તમને કાયદેસર દેખાય કે એ ફૂલનો કલર ચેન્જ થાય છે। બરાબર, ઇંક છે એ ફૂલના સેન્ટર સુધી પહોંચી જાય। બરાબર, તો એની વાત છે, એ કેશાકર્ષણના હિસાબે જ થાય છે। બરાબર, કેપિલરી રાઇઝના હિસાબે। થર્ડ એક્ઝામ્પલ છે ધ વિંગ્સ ઓફ સ્ટવ્સ એન્ડ લેમ્પ ડ્રેન આઉટ ઓઇલ થ્રુ ધી કેપિલરી એક્શન। બરાબર, જે દીવડા હોય છે, બરાબર, દીવા હોય, દીવાની અંદર શું હોય, એક તમે સાદો દીવો જોઈએ ઘાસલીટ કેરોસીનવાળો કે તેલવાળો, બરાબર,
તો એની અંદર શું હોય છે, જે કોટન હોય, કોટનની એક વાટ બનાવેલી હોય છે, બરાબર. એ વાટ છે એ લિક્વિડમાં ડૂબે, ઓઇલમાં કે કેરોસીનમાં ડૂબે એવી રીતે હોય છે, એક છેડો એનો બહાર હોય છે. હવે તમે એને સળગાવો છો ત્યારે શું થાય છે કે અંદરનું જે કેરોસીન અથવા તો જે તેલ છે એ વાટમાંથી ઉપર ચડે છે અને ઉપરની જે બાજુ તમે સળગાવ્યું છે ત્યાં સુધી પોગે છે, એટલે કન્ટિન્યુઅસલી એ સળગ્યા કરે છે. જ્યારે અંદરથી તેલ કે ખાલી થઈ જશે ત્યારે શું થશે, કોટન બળી જશે, બરાબર. તો એ પણ કેશાકર્ષણના હિસાબે થાય છે. ધ પર્પઝ ધ પોર્સ in the earth act as a capillary, and because of this rainwater is soaked by the earth. બરાબર. જે જમીન છે, જમીન પણ જમીનમાં નાના નાના છિદ્રો હોય છે, બરાબર. તો એ પણ કેપેલરી તરીકે વર્તે છે અને વરસાદનું પાણી છે શોષી લે છે, બરાબર. ફ્રોમ ધી સોઇલ ધ પ્લાન્ટ સોક્સ વોટર એન્ડ સેપ થ્રુ ધી કેપેલરીઝ ઓફ લીવ્સ, ટ્રંક એન્ડ બ્રાન્ચીસ, બરાબર. જમીનની અંદરથી ઝાડવું છે, બરાબર. તો એના જે મૂળિયા છે એ જમીનમાંથી પાણી ખેંચે છે, તો એના મૂળિયા પણ જમીનમાંથી પાણી ખેંચી અને ઠેઠ પાંદડા સુધી પોગાડે છે, ડાળખી સુધી પોગાડે છે. તો એ પણ કેશાકર્ષણનું એક એક્ઝામ્પલ છે. જમીનમાંથી પાણી ખેંચીને ઠેઠ ઝાડવાની ટોચ સુધી જે પાંદડું છે ત્યાં સુધી પાણી પોગે છે. ક્લિયર? તો આ બધા હતા કેશાકર્ષણના એક્ઝામ્પલ, બરાબર. શેપ ઓફ મિનિસ્કસ ઓફ વોટર એન્ડ મર્ક્યુરી આપણે વાત કરી ગયા છીએ, છતાં એકવાર જોઈ લઈએ. સિમ્પલ છે, એક જ સ્લાઇડ હશે આની. વેન વોટર ઇઝ poured in the beaker, shape of water meniscus is concave because cohesive force between water molecule is less than the adhesive force of water to the glass molecules. While જો હવે આપણે વાત કરી ગયા છીએ પહેલાં જ, બરાબર. કોહેસિવ ફોર્સ અને એડેસિવ ફોર્સ. કોહેસિવ ફોર્સ કોની વચ્ચે હોય? સમાન વસ્તુ હોય એના અણુ વચ્ચે, એટલે કે પાણીના અણુ વચ્ચે કોહેસિવ ફોર્સ હશે અને પાણી અને ગ્લાસ વચ્ચેનું ફોર્સ જે હશે એ એડેસિવ ફોર્સ હશે, બરાબર. તો કોહેસિવ ફોર્સ બિટવીન વોટર મોલિક્યુલ ઇઝ લેસ દેન, એટલે કે પાણીના અણુ વચ્ચેનું જે કોહેસિવ ફોર્સ છે એ ઓછું છે કોની કરતાં? પાણી અને ગ્લાસના અણુ વચ્ચેનું જે એડેસિવ ફોર્સ છે એની કરતાં. એના કારણે શું થાય છે, પાણીની સપાટીનું જે મિનિસ્કસ ઉપર જે બને છે એને મિનિસ્કસ કહેવાય, બરાબર. જે આ બને છે એને મિનિસ્કસ કહેવાય અને એ ખાડાવાળું બને છે એને કહેવાય કોનકેવ, બરાબર. અંતર્ગોળ બને છે અને એનો એંગલ ઓફ કોન્ટેક્ટ છે એ 90 ડિગ્રી કરતાં ઓછો બને છે. વાઇલ ઇટ મર્ક્યુરી is poured in beaker, the mercury meniscus remain convex, બરાબર. Cohesive force between the mercury molecules is more than adhesive force between molecules of water and mercury, બરાબર. હવે જ્યારે મર્ક્યુરી નાખવામાં આવે ત્યારે શું થાય છે તો કંઈ એનું કોહેસિવ ફોર્સ વધારે છે એડેસિવ ફોર્સ કરતાં, એને હિસાબે એનું જે મિનિસ્કસ હશે, ઉપરનો જે ભાગ હશે એ કોન્વેક્સ બને છે અને એનો એંગલ ઓફ કોન્ટેક્ટ છે 140 ડિગ્રી બને છે, બરાબર. હવે વાત કરી લઈએ રિલેશન બિટવીન સરફેસ ટેન્શન એન્ડ કેપેલરી રાઇઝ એન્ડ રેડિયસ ઓફ કેપેલરી, બરાબર. પૃષ્ઠતાણ, કેશાકર્ષણ અને જે કેપેલરી છે એની જે ત્રિજ્યા સાથે એનો શું સંબંધ છે એ વાત કરી લઈએ. કન્સિડર અ કેપેલરી ટ્યુબ ઇઝ ડિપ્ડ ઇન અ લિક્વિડ ઓફ ડેન્સિટી સિગ્મા, બરાબર. રો કહીએ, સિગ્મા કહીએ, ડેલ્ટા કહીએ, બરાબર. તો આને ડેન્સિટીની ઓલવેઝ રો દર્શાવાય છે, બરાબર. તો જો એની ઘનતા છે રો, લેટ ધ રેડિયસ ઓફ ધ ટ્યુબ બી આર એન્ડ ધ એચ બી ધ હાઇટ ઓફ ધ હાઇટ ટુ વિચ ધ લિક્વિડ રાઇઝિસ ઇન ટ્યુબ, થીટા બી ધ એંગલ ઓફ કોન્ટેક્ટ એન્ડ ટી બી ધ સરફેસ ટેન્શન ઓફ અ લિક્વિડ, બરાબર. કે ધારો કે કોઈ એક કેપેલરી એટલે મેં તમને સાવ નાની ટ્યુબ હોય, સાવ માઇનર ટ્યુબ હોય, બરાબર. એની જે રેડિયસ હોય બહુ જ ઓછી હોય, પોઈન્ટમાં હોય. એને તમે પાણીમાં ડીપ કરો છો એટલે ત્યારે શું થાય છે, કેશાકર્ષણના કારણે પાણી છે એની ઉપર ચડે છે. તો ધારો કે એચ જેટલી ઊંચાઈ સુધી પાણી પોગે છે, એનો એંગલ ઓફ કોન્ટેક્ટ છે થીટા છે, એનું સરફેસ ટેન્શન ટી છે, એની જે લિક્વિડ છે એની ઘનતા છે એ રો હોય, બરાબર. તો ધી ટોટલ અપવર્ડ ફોર્સ એટલે કે ઉપર કેટલું બળ લાગે છે ઇઝ ઇક્વલ ટુ ટી કોસ થીટા 2 પાઈ આર. આર છે એ
જે ટ્યુબની ત્રિજ્યા છે પાઈ છે 3.14, 2 કોન્સ્ટન્ટ, થીટા એંગલ ઓફ કોન્ટેક્ટ અને ટી છે એનું પૃષ્ઠતાણ. તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલું ઉપર ચડે એ પૃષ્ઠતાણના સમપ્રમાણમાં છે. તો જેટલું પૃષ્ઠતાણ વધારે એટલું વધારે ઊંચું ચડે છે. બરાબર. ઓકે, તો આ થઈ ગયું એની વચ્ચેનો રિલેશન. બરાબર. અહીંયા એક ઇમેજ પણ તમને આપી છે. બરાબર. પૃષ્ઠતાણ છે જો એનો કોસ થીટાનો જે ઘટક છે એ બેના ઉપરની સાઈડ છે. બરાબર. અહીંયા બે સાઈડ તમે એંગલ ઓફ કોન્ટેક્ટ ગણો તો બે સ્પર્શક ગણો, બે કોસ થીટા, ટી કોસ થીટા, બરાબર, ટી સાઇન થીટા અને ટી કોસ થીટા. જે અહીંયા એંગલ ઓફ કોન્ટેક્ટ તો આ સાઈડમાં એનું પૃષ્ઠતાણ હોય, આ ટી છે, આ દેખાય, આર ઇઝ ઇક્વલ ટુ ટી જો અહીંયા લખેલું છે. તો અહીંયાથી આ ટી હોય તો એનું એક્સ એક્સિસ સાથેનો, વાય એક્સિસ સાથેનો જે ઘટક હોય એ ટી સાઇન થીટા અને ટી કોસ થીટા. તો બે કોસ ટી સાઇન થીટા છે એ બે એકબીજાને કેન્સલ આઉટ કરે છે. ટી કોસ થીટા છે એ બે અપવર્ડ છે, બે સેમ ડાયરેક્શનમાં છે. એટલે જે લિક્વિડ છે એને ફોર્સ લાગે છે, એની ફોર્સ કેટલું છે? ટી કોસ થીટા 2πr જેટલું છે. એટલે ફોર્સ લાગે છે લિક્વિડને એટલે એ અંદર રાઇઝ થાય છે કેપેલરીમાં. ઓકે, તો આ સિમ્પલ ફિનોમિના છે, આને કહેવાય કેપેલરી રાઇઝ, કેશાકર્ષણ, અને બહુ ઘણી જગ્યાએ કામ આવે છે. બરાબર. હજી એક કઈ રીતે એ મેજર કરીએ છીએ એ જોઈ લઈએ, પછી આ આપણો છેલ્લો ટોપિક પછી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ડિટર્મિનેશન ઓફ સરફેસ ટેન્શન ઓફ અ લિક્વિડ યુઝિંગ અ કેપેલરી એક્શન. બરાબર. કેશાકર્ષણનો ઉપયોગ કરી અને પૃષ્ઠતાણ કઈ રીતે ગોતી શકાય લેબોરેટરીમાં એની વાત છે. ધ લિક્વિડ હુઝ સરફેસ ટેન્શન ઇઝ ટુ બી ડિટરમાઇન્ડ ઇઝ ટેકન ઇન અ ક્લીન બીકર. એક ક્લીન બીકર લેવામાં આવે છે. ધારો કે મારે મર્ક્યુરી લિક્વિડ છે એનું પૃષ્ઠતાણ માપવું છે તો એક બીકરની અંદર મર્ક્યુરી લેવો પડે. બરાબર. જેનું પણ તમારે પૃષ્ઠતાણ ગોતવું હોય, સરફેસ ટેન્શન ગોતવું હોય એને એક બીકરમાં લ્યો. A clean capillary tube is clamped in a vertical position and lower in the liquid. બરાબર. એક સ્ટેન્ડ લેવાનું, કેપેલરી લેવાની, સ્ટેન્ડમાં કેપેલરીને રાખવાની, વર્ટિકલ એટલે કે ઊભી, અને બીકરમાં ડૂબી જાય એવી રીતે એને સેટ કરવાની. A pointer of wire is attached to the capillary tube and its position is adjusted such that its tip just touch the લિક્વિડ સરફેસ, કે લિક્વિડ સરફેસને સહેજ જ ટચ થાય એવી રીતે એ પોઇન્ટર સાથે એને એડજસ્ટ કરવાનું. ધ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ ઇઝ ફોકસ ઓન ધી લિક્વિડ મિનિસ્કસ ઇન ધ કેપેલરી ટ્યુબ એન્ડ રીડિંગ ઇઝ નોટેડ. બરાબર. આની માટે અહીંયા ઇમેજ આપેલી છે. આ છે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે. બરાબર. અહીંયાથી તમે જુઓ એટલે તમને અહીંયા સ્કેલ હોય. બરાબર. અહીંયા માણસની આંખ છે, ત્યાંથી તમે એને જોઈ શકો છો. બરાબર. તો અને અહીંયા સ્ક્રૂ છે, એની મદદથી તમે એને ઉપર નીચે કરી શકો છો. બરાબર. સો એ સ્ક્રૂની મદદથી તમે ઉપર નીચે કરી શકો એટલે અહીંયા સેટ કરી શકો છો. સૌ પ્રથમ તો શું કર્યું, એક બીકર લીધું, ક્લીન બીકર, એની અંદર લિક્વિડ ભર્યું, પછી એક સ્ટેન્ડ લીધું, સ્ટેન્ડ સાથે એને એવી રીતે એડજસ્ટ કરી કેપેલરીને કે લિક્વિડને ટચ કરે. બરાબર. હવે શું થશે, સરફેસ ટેન્શનના કારણે લિક્વિડ છે એ ઉપર ચડશે. બરાબર. આ આપણી કેપેલરી ટ્યુબ છે, આ લિક્વિડનું મિનિસ્કસ છે અહીંયા. બરાબર. અહીંયા સ્ટેન્ડ છે, આ બીકર છે, અને એની અંદર લિક્વિડ ભરેલું છે. સિમ્પલ એક્સપેરિમેન્ટ છે. હવે શું છે, આ જે મિનિસ્કસ આવ્યું ત્યાં તમારે જે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે એનું ટેલિસ્કોપ છે એ સેટ કરવાનું. સેટ થઈ જાય એક્ઝેક્ટ આની અંદર ક્રોસ વાયર હોય. બરાબર. ક્રોસ વાયર તમારે મિનિસ્કસની જે સપાટી હોય જ્યાં ટચ થતી હોય ત્યાં તમારે સેટ કરવાની, અને પછી એની ક્રોસ વાયરથી એનું જે રીડિંગ હોય એ રીડિંગ નોટ કરી લેવાનું. અહીંયાનું જે રીડિંગ હોય એ નોટ કરી લેવાનું. પછી શું કરવાનું, પછી ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપથી નીચે લાવવાનું. આ સ્ક્રૂ તમે ફિટ કરો એટલે આ નીચે આવશે, જે અહીંયા સેકન્ડ સરફેસ છે ત્યાં પોકશે, તો ત્યાંથી એક રીડિંગ લેવાનું. બરાબર. આ બે રીડિંગ લીધા, એની જે બાદબાકી કરો એ તમને શું આપે, લિક્વિડની હાઇટ આપે h. બરાબર. સો આગળ વાત કરીએ કઈ રીતે, આ શું છે એ પણ તમને કહું. બરાબર. The beaker containing liquid is then removed without disturbing the capillary tube and the pointer. બરાબર. જે બીકર છે એને રિમૂવ કરી દેવામાં છે કેપેલરીને હલાવ્યા વગર. The microscope is then focused on the tip of the pointer and reading is taken. બરાબર. જે એની પોઇન્ટરની ટીપ છે આ બીકર એને હટાવી લેવામાં આવે છે. બરાબર. અને આ વાયર પોઇન્ટર છે, જો આ વાયર છે એની સાથે એક પોઇન્ટર છે, પોઇન્ટર જસ્ટ
અહીંયા જે બીકરની સરફેસને ટચ થવું જોઈએ, એટલે કે જે પોઇન્ટરનું જે નાકું છે ત્યાંથી જ તે લિક્વિડની સરફેસ શરૂ થાય છે. એટલે હવે શું કરવાનું, આ બીકર કાઢી લેવાનું અને પોઇન્ટરનું માપ લઈ લેવાનું. એટલે આ જે છે એ તમને જે લિક્વિડ સરફેસ છે એની સરફેસ ક્યાં સુધી હતી એનું માપ આપશે. ક્લિયર? તો આ પોઇન્ટર છે કેપિલરી સાથે જોડેલું છે. બરાબર? એ રીડિંગ લઈ લીધું. ઓકે, ધેન ડિફરન્સ બિટવીન ધીસ ટુ રીડિંગ્સ ગીવ્સ ધી હાઇટ ઓફ ધી લિક્વિડ કોલમ ઇન ધી કેપિલરી ટ્યુબ. બરાબર? કે હવે આ બે રીડિંગ આવ્યા એની તમે બાદબાકી કરશો તો તમને શું મળશે? જે લિક્વિડ છે એની હાઇટ મળે છે. The tube is now clamped horizontally and its diameter is measured using the travelling microscope. હવે શું કરવાનું તો કે જે કેપિલરી ટ્યુબ છે એને હોરિઝોન્ટલ એટલે કે આમ ઊભી રાખો તો તમને આવી રીતે દેખાશે. બરાબર? ટ્યુબ આવી રીતે દેખાશે. એનો અંદરનો જે ડાયામીટર છે એ તમને આવી રીતે દેખાશે. આ કાચનું આખું બનેલું છે, જે જાડો કાચ હોય એના હિસાબે, અને આ એનો હોલો ભાગ છે એટલે કે પોલો ભાગ છે. હવે તો કંઈ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપથી એકવાર અહીંયા રીડિંગ લ્યો, એકવાર અહીંયા રીડિંગ લ્યો, બેયની બાદબાકી કરો એટલે તમને ડાયામીટર મળી જાય. એ ડાયામીટર મળે એને ભાગ્યા 2 કરો. ક્લિયર? તો આવી રીતે તમે એની ડાયામીટર માપી શકો છો અને કેપિલરીની અંદર એની હાઇટ પણ માપી શકો છો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો યુઝ કરીને. બરાબર? ધ ટ્યુબ ઇઝ નાવ clamped horizontally and its diameter is measured using a travelling microscope. Surface tension is calculated using the relation. રિલેશન શું છે? સરફેસ ટેન્શનનું સૂત્ર છે T ઇઝ ઇક્વલ ટુ RH ρg/2 cos θ. બરાબર? R છે ટ્યુબની ત્રિજ્યા છે, H છે એ લિક્વિડની હાઇટ છે. બરાબર? ρ છે લિક્વિડની ઘનતા, તો એ લિક્વિડની ઘનતા તો આપણને ખબર જ હોય. બરાબર? સ્ટાન્ડર્ડ હોય. પાણી હોય તો એની ઘનતા આપણને ખબર હોય. બરાબર? પછી મર્ક્યુરી હોય તો એની ઘનતા આપણને ખબર હોય, તો એનું સ્ટાન્ડર્ડ ટેબલ હોય. અને થીટા છે એંગલ ઓફ કોન્ટેક્ટ છે, તો એ પણ સ્ટાન્ડર્ડ ટેબલમાં આપેલું હોય છે. બરાબર? તો આપણને રો અને થીટા તો ઓલરેડી ખબર જ હોય. બરાબર? ધ વેલ્યુ ઓફ એંગલ ઓફ કોન્ટેક્ટ થીટા ઇઝ ટેકન ફ્રોમ ધી ટેબલ ઓફ કોન્સ્ટન્ટ. જે કોન્સ્ટન્ટનું ટેબલ હોય એમાંથી રો અને થીટાની વેલ્યુ મળી જાય. જી છે ગુરુત્વ પ્રવેગ છે. બરાબર? તો જીનું મૂલ્ય છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો 980 સેન્ટીમીટર પર ડાયન સ્ક્વેર, સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર? જીનું મૂલ્ય. સો આપણે ગોતવાનું શું હતું? ખાલી ત્રિજ્યા અને હાઇટ. તો હાઇટ આપણે મેઝર કરી લીધી, ત્રિજ્યા આપણે માપી લીધી, એટલે તમને સરફેસ ટેન્શન મળી જાય. તો સિમ્પલ એક્સપેરિમેન્ટ છે. બરાબર? કદાચ તમારા સિલેબસમાં હશે તો તમને પ્રેક્ટિકલી પણ આ કરાવવામાં આવશે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.